દશેરાના દિવસે કરો આ ચમત્કારિક ઉપાય, ઘરમાં આવશે સુખ સમૃદ્ધિ અને પૈસાની તંગી થશે દૂર। હાલમાં દેશભરમાં શારદીય નવરાત્રિનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે। 9 દિવસ સુધી દેવી દુર્ગાના વિવિધ સ્વરૂપોની પૂજા કર્યા પછી 10મા દિવસે દશેરા ઉજવવામાં આવે છે। તેને વિજયદશમી તરીકે પણ ઓળખવામાં આવે છે અને આ દિવસને અસત્ય પર સત્યની વિજયના તહેવાર તરીકે ઉજવવામાં આવે છે। આ દિવસે રાવણનું દહન કરવામાં આવે છે અને ખાસ કરીને ભગવાન રામની પૂજા કરવામાં આવે છે। આ વર્ષે દશેરા 2 ઓક્ટોબર ગુરુવારના રોજ ઉજવવામાં આવશે। જ્યોતિષમાં પણ દશેરાને ખૂબ જ શુભ દિવસ માનવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે આ દિવસે 10 દિશાઓ ખુલ્લી હોય છે જે તમને શુભ પ્રદાન કરે છે। આવી સ્થિતિમાં આ દિવસ માટે જ્યોતિષશાસ્ત્રમાં કેટલાક સરળ ઉપાય સૂચવવામાં આવ્યા છે જે કરવાથી તમને તમારા કાર્યમાં સફળતા મળશે। આ ઉપાયો કરો। આ ખાસ દિવસે ભગવાન રામની પૂજા કરવામાં આવે છે અને દશેરાના દિવસે ઘરમાં રામ દરબારની સ્થાપના કરવી પણ શુભ માનવામાં આવે છે। તેનાથી ગ્રહ દોષ પણ દૂર થાય છે। દશેરાના દિવસે તમારે ઘરમાં સુંદરકાંડ અને રામચરિતમાનસનો પાઠ કરવો જોઈએ। તેનાથી તમને ભગવાન રામના આશીર્વાદ મળે છે। ગરીબી દૂર કરવાનો ઉપાય। દશેરાના દિવસે સાવરણીનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે। દશેરાની સાંજે દેવી લક્ષ્મીનું ધ્યાન કરો અને નજીકના મંદિરમાં સાવરણી દાન કરો। આ સિવાય અપરાજિતા વૃક્ષની પૂજા કરવી પણ ખૂબ જ શુભ છે। એવું માનવામાં આવે છે કે આવું કરવાથી વ્યક્તિના ઘરમાં સુખ સમૃદ્ધિ રહે છે અને શત્રુઓથી મુક્તિ મળે છે। કારકિર્દીમાં પ્રગતિ માટેનો ઉપાય। કરિયર અને બિઝનેસમાં પ્રગતિ માટે દશેરાનો દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે। સુંદરકાંડનો પાઠ અવશ્ય કરવો। આજના દિવસે સુંદરકાંડનો પાઠ કરવાથી વ્યક્તિ પર આવનાર દરેક અનિષ્ટ દૂર થાય છે અને પ્રગતિમાં આવતા અવરોધો દૂર થાય છે। સંપત્તિ અને સમૃદ્ધિ માટેનો ઉપાય। દશેરા એટલે કે વિજયદશમીના દિવસે નીલકંઠ પક્ષીનું દર્શન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે દશેરાના દિવસે આ પક્ષીને જોવાથી ધનની વૃદ્ધિ થાય છે અને જીવનમાં ખુશીઓ આવે છે। સફળતા હાંસલ કરવાનો ઉપાય। જો તમે લાંબા સમયથી મહેનત કરી રહ્યા છો અને સફળતા ન મળી રહી હોય તો દશેરાના દિવસે પીળા કપડામાં રેસાવાળું નારિયેળ લપેટી લો। તેને પવિત્ર દોરા અને મીઠાઈઓ સાથે રામ મંદિરમાં રાખો। એવું માનવામાં આવે છે કે આમ કરવાથી પ્રગતિના માર્ગો ખુલવા લાગે છે।